અને હવે વરસાદ વિદાય લેવાને આરે છે, ચોમાસું અલવિદા કહેવાને આરે છે, પરંતુ એ પહેલા પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને વરસાદ ગમરોળી રહ્યો છે। ગઈકાલે સુરતમાં ધબધબાટી બોલાવી હતી અને આજે વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો। શિનોરના ગ્રામ્ય પંથકમાં આજે પવન સાથે વરસાદ વરસ્યો। શિનોર, સાધલી, અવાખલ સહિતના ગામડાઓમાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અસહ્ય ઉકળાટથી લોકો ત્રાસી ગયા હતા અને આ બધા વચ્ચે વરસાદ વરસતા રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા અને આંશિક રાહત મળી ગરમીથી લોકોને। પણ હવે વરસાદ વિદાય લેવાને આરે છે, પરંતુ આગાહી કરાઈ હતી કે હજુ પણ એક સપ્તાહ જેટલો સમય લાગશે ચોમાસું સંપૂર્ણપણે ગુજરાતને અલવિદા કહે અને ત્યાં સુધીમાં પણ કેટલાક વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે અને એવી જ રીતે વરસાદ ખાબકી રહ્યો છે। એ ગુજરાતનું વડોદરા હોય, અમરેલી હોય, સુરત હોય કે પછી અમદાવાદના કેટલાક વિસ્તારો હોય। વડોદરાથી નિલેશ પટેલ આપણી સાથે જોડાયા છે। નિલેશ, કેવો વરસાદી માહોલ, કયા કયા ગ્રામ્ય વિસ્તારને ગમરોળ્યા વરસાદે? જી ચોક્કસથી જણાવી દઉં કે સિનોર તાલુકામાં જે ચોમાસું વિદાય રહ્યું છે અને જે નવરાત્રી આવી રહી છે એના પહેલા જ જે વરસાદે રમઝમ બોલાવી છે, ભારે પવન સાથે બપોર થતા જ વરસાદી માહોલ જામે છે। સિનોર, સાડલી, સૈગવા સહિતના ગામો પણ વરસાદી માહોલ જામેલો છે। જી બિલકુલ, આભાર આપનો। અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો। ભાવનગરના બગદાણાના પંથકોમાં સારો એવો વરસાદ ખાબક્યો। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। વડોદરાના શિનોરમાં પવન સાથે વરસાદ વરસ્યો અને આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક